ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. એક મિનિટનો સંદેશ. આપણે જોઈ રહ્યા છીએ જૂનો કરાર અને જૂના કરારમાં પણ સૌથી અઘરો સમય એ રાજાઓનો અને પ્રબોધકોનો છે સમજવામાં, અને એને આપણે સરળ બનાવવા માટે યત્ન કરી રહ્યા છે. રાઈટ, ગત દિવસો મેં તમને એક્સરસાઇઝ આપી હતી યહૂદિયાના 20 રાજાઓ અને ઇસરાયેલના 20 રાજાઓનું લિસ્ટ બનાવવાની. રાઈટ, તમે બનાવ્યું હશે. એને આધારે જ હવે જો આપણે આગળ વિચારીએ તો ઓલરેડી ઇસરાયેલના સંદર્ભમાં આપણે જોઈ ચૂક્યા છે કઈ રીતે બંદીવાસમાં ગયું. રાઈટ, આજે યહૂદિયા જે બંદીવાસમાં ગયું, બરાબર, એ પહેલા 135 વર્ષ સુધી એ યહૂદિયા અસ્તિત્વમાં હતું. બરાબર, રાઈટ, અને એમને મનમાં શું રાય ભરેલી એ પણ આપણને ખબર છે. રાઈટ, હા, અને એ વર્ષો કયા હતા તો ઈસવીસન પૂર્વે 722 થી લઈને ઈસવીસન પૂર્વે 586 વર્ષો, એટલે કે આશરે લગભગ 135 વર્ષો એ હતા. અને એ દરમિયાન કયા રાજાઓ થઈ ગયા, રાઈટ, એ રાજાઓનું લિસ્ટ 7 રાજાઓ છે એ. બરાબર, જ્યારે ઇસરાયેલ બંદીવાસમાં ગયું એ પછી યહૂદિયા બીજા 135 વર્ષ સુધી હયાત હતું. રાઈટ, એમાં 7 રાજાઓ થઈ ગયા. એ 7 રાજાઓ કયા હતા એનું લિસ્ટ તમારે બનાવવાનું છે. તમે ઓલરેડી બનાવી ચૂક્યા છો, પણ હવે હું એ 20 રાજાઓમાંથી 7 રાજા કયા હતા એના હું તમને નામ પૂછી રહ્યો છું. તમે મને એ નામ ટેક્સ્ટ કરી શકો છો પર્સનલી. બરાબર, અને એના પરથી તમને ખ્યાલ આવશે કે શું પરિસ્થિતિ ત્યારના સમયની અંદર હતી. અને એની પાછળ હું તમારું બીજું એક ધ્યાન દોરવા માંગુ છું, અને એ તો આપણે જોયું હતું કે જૂનો કરાર એ જે પ્રમાણે વર્ષો ઇતિહાસ રચાયો એ પ્રમાણે લખેલું નથી, કારણ કે જૂનો કરાર એ ઓડિયામાં લખેલો છે. રાઈટ, અને ઓડિયા એ પ્રબોધકો અને ઈશ્વરના સેવકો જે ઈશ્વરના આત્માથી ભરપૂર થઈને વચનો લખતા હતા, રાઈટ, એમણે નાના નાના પેરેગ્રાફમાં ઓડિયા લખેલા છે. આ તો આપણી વ્યવસ્થા પ્રમાણે પુસ્તક, અધ્યાય અને કલમો છે. રાઈટ, સમજવા પ્રયત્ન કરીએ. અને એટલે આપણે કહીએ છીએ કે બાઇબલ એ ક્રોનોલોજીકલ વેમાં પુસ્તકો ગોઠવેલા નથી. જે પ્રમાણે ઇતિહાસ રચાયો, જે પ્રમાણે બીનાઓ ઘટનાઓ બની એ પ્રમાણે ગોઠવેલું નથી. ને ગોઠવીને વાંચીએ તો આપણને વધારે સમજણ પડે. પણ એ ગોઠવવું કેવી રીતે એના માટે ઓલરેડી આપણે અનુક્રમણિકા આગળ જોઈ ચૂક્યા છે. પણ આજે હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે અધ્યાયો અને કલમો પણ કેમ ઉપર નીચે છે. જો તમે મારી સાથે યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક ખોલો ને એનો છેલ્લો અધ્યાય 52મો અધ્યાય, બરાબર, એ 52મો અધ્યાય તમે જુઓ તો ત્યાં સિદિકિયા રાજાની વાત કરી છે. રાઈટ, હા, ત્યાં સિદિકિયા રાજાની વાત કરી છે. બરાબર, અને સિદિકિયા રાજા કઈ રીતે બંદીવાસમાં જાય છે એની આખી વાત કરેલી છે. પણ તમે 31મી કલમમાં આવો તો અહીંયા યહોયાકીનની વાત પણ કરેલી છે. બરાબર, એટલે પ્રશ્ન થાય કે આમાં યહોયાકીન આગળ કે સિદિકિયા પાછળ કે યહોયાકીન આગળ. એટલે હું તમને કહું છું કે એ 7 રાજાઓ જે યહૂદિયાના હતા, જે 135 વર્ષ સુધી જેમણે રાજ કર્યું અને પછી એ લોકો બંદીવાસમાં ગયા. યિર્મયાહ એના પર ઓલરેડી પ્રકાશ ફેંકે છે, જે અગાઉના એપિસોડમાં આપણે જોઈ ગયા. અહીંયા યિર્મયાહ 52મા અધ્યાયની અંદર જે વર્ણન કરે છે, બરાબર, એની અંદર તમે જુઓ 17મી કલમની અંદર યિર્મયાહ 52:17માં, અને પછી એનાથી આગળ જુઓ તો એ મંદિરના જે મૂલ્યવાન, અતિ મૂલ્યવાન પાત્રો હતા, સોનાના ઘડેલા એ પાત્રો હતા, એનું પણ વર્ણન કરે છે. એક એક ચમચી સુદ્ધા. આ હું તમારું ધ્યાન એટલા માટે દોરવા માંગુ છું કે હવે પછીના આગળના એપિસોડમાં એની વાત આવશે. બરાબર, એટલે એ પાત્રોની પણ તમે નોંધ કરજો શું શું હતા, એટલે તમને ખ્યાલ આવે. રાઈટ, પણ મેં તમને કીધું આ 7 રાજાઓનું લિસ્ટ બનાવજો. કેટલા વર્ષ રાજ કર્યું, બરાબર, અને કેવી રીતે માર્યા ગયા એનું લિસ્ટ બનાવજો. તો તમને ખ્યાલ આવશે કે એ યરુશાલેમ એટલે કે યહૂદિયા બંદીવાસમાં ગયું એ પહેલા કઈ પરિસ્થિતિમાંથી એ પસાર થયું. રાઈટ, અમુક લોકો ઇન્ટરનેટ પરથી કોપી કરી અને પછી મને મોકલે છે. મારો એમની સામે પ્રશ્ન છે કે શું ઇન્ટરનેટ યુઝ કરો છો ત્યારે પહેલા પ્રાર્થના કરો છો ખરા કે પ્રભુ તમારી સાથે વાત કરે? નહીં ને? હૃદય પર હાથ રાખી નાખો. એટલે રેડીમેડ ગૂગલ પર ને ઇન્ટરનેટ પર ભરપૂર માત્રામાં બાઇબલનું સાહિત્ય પડેલું છે, સ્વીકારીએ છે કે છે ત્યાં. પણ એનો મતલબ એમ નહીં કે ત્યાંથી કોપી કરીને
મને ના મોકલશો, કશી જરૂર નથી મારે, બરાબર, પણ તમે તમારી જાતને ના છેતરશો અને ઈશ્વરને ના છેતરશો. જાતે મહેનત કરો. આ ઇન્વેસ્ટમેન્ટ છે સમયનું. તમે જેટલું વચનનું મનન કરશો, ઇટ્સ એ સ્પિરિચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ. ઈશ્વર તમારી સાથે વાત કરશે, ઇન્ટરનેટ વાત નહીં કરે, રાઈટ? અને એટલે થોડી મહેનત કરીને, થોડો સમય કાઢીને આ વચનોનો અભ્યાસ કરશો તો વચનો અર્થપૂર્ણ અને આશીર્વાદિત બની રહેશે. ઇન્ટરનેટ પરથી કોપી કરીને, ટ્રાન્સલેશન કરીને મને મોકલવાથી એ આશીર્વાદિત થશે નહીં. એ તમે તમારી જાતને સાથે અન્યાય કરો છો અને ઈશ્વરને પણ તમે એક રીતે છેતરી રહ્યા છો, રાઈટ? એટલે એ શોર્ટકટ અપનાવશો નહીં. જીવનમાં શોર્ટકટ ક્યારેય સફળતા આપતું નથી, એ યાદ રાખીએ, રાઈટ? અને એટલે અદ્ભુત અને પરાક્રમી વચનો છે, મૂલ્યવાન છે, મધ કરતા મીઠા છે. અને મીઠાશ જો મેળવવી હોય તો એનું મનન કરવું પડે. ઇટ્સ એ સ્પિરિચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ. જ્યાં ચોર ચોરી જવાનું નથી, ખાતર પડવાનું નથી ત્યાં ગાડી, કે કાટ ખાઈ જવાનું નથી. અને એટલે જેટલો સમય વધારે વચનોમાં આપશો, એ તમે એમાંથી આશીર્વાદ જ પામશો, આશીર્વાદ જ પામશો અને આશીર્વાદ જ પામશો, રાઈટ? અને એટલે આ યહૂદિયા કઈ રીતે નામશેષ થયું, રાઈટ, અને બંદીવાસમાં ગયું, એ આ 7 રાજાઓના અભ્યાસ પરથી ઘણી બધી રીતે ખબર પડશે કે ઈશ્વરનું આયોજન અફર છે. ઈશ્વર એનું આયોજન ક્યારેય બદલતા નથી. આ માણસને બતાવે છે, ખરા, ચેતવણી આપે છે, અગાઉ જોઈ ગયા એ પ્રમાણે. વચનો થકી, સંદર્શનો થકી, માણસો થકી, પ્રાર્થના થકી ઈશ્વર પ્રત્યક્ષ ચેતવે છે માણસને. પણ જો માણસ ચેતે નહીં, પાછો ના ફરે ઈશ્વર તરફ, તો એ જવાબદારી, એ પાપ એ માણસના માથે લેખાય છે, રાઈટ? જેને કાન છે એ સાંભળે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. બાય બાય. ટેક કેર.